ઘણા પેશન્ટના રિલેટિવનો એવો સવાલ હોય છે, બાળકને પેટીમાં રાખવાની કેમ જરૂર પડે છે? તો એમાં બાળક જન્મના ટાઈમે જ્યારે ડિલિવરી થતી હોય તો બાળક અટક્યું હોય તો બાળકને પેટીમાં રાખવાની જરૂર પડે. અમુક બાળકો અધૂરા માસે જન્મ્યા હોય તો એ અધૂરા માસે જન્મ્યા હોય એટલે એમના ફેફસા એટલા મજબૂત ના હોય એટલે એને પેટીમાં રાખવાની જરૂર પડે. અમુક બાળકોને પેટમાં સંડાસ પી ગયા હોય એટલે કે ગંદુ પાણી એ જે મિકોનિયમ કે એ પી ગયા હોય એના કારણે બાળકને શ્વાસ લેવાની તકલીફ પડે તો એમને દાખલ કરવા પડે છે. પછી જન્મ પછી બાળકને પીળિયાની અસર હોય તો પીળિયાની અસરના લીધે બાળકોને કાચની પેટીમાં દાખલ રાખવા પડી શકે. બાળકને જન્મ પછી શું શું વેક્સિનેશન આપી શકાય એ બાબતે જન્મ પછી એક BCGની રસી આપવી પડે, જેને જન્મ ટીકો કે એક પોલિયોની રસી આપવી પડે, પોલિયોના ટીપા બી પીવડાવવા પડે અને એક હિપેટાઇટિસ બીની રસી આપવી પડે જે 24 કલાકમાં આપવાની હોય છે. અને 1.5 મહિને એને પેન્ટાવેલેન્ટ ઇન્ફારિક્સ હેક્ઝા કરીને એક વેક્સિન આવે કે જેમાં 6 કન્ટેન્ટ હોય એ આપવાની થાય, રોટા વાયરસ આપવાની થાય અને ન્યુમોકોકલ વેક્સિન પ્રિવિનાર 13 એ રીતે 3 વેક્સિન આપવાની થતી હોય છે. એ 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને આપવાની થતી હોય છે. અને 9 મહિને આપણે ઓરીની રસી MMR કહીએ કે મિઝલ્સ એ આપવાની થતી હોય છે.